નમો રંતાણમ નમો સિદ્ધાણમ નમો ઐરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સવસામ્યમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે મોક્ષમાર્ગસ્ય નેતારં ભેતારં કર્મ પ્રવૃત્તાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે નમઃ શ્રીવર્ધમાનાય નિર્ધૂતકલિલાત્મને સાલોકાનાં ત્રિલોકાનાં યદ્વિદ્યાદર્પણાયતે. ગતિ આગતિના સ્વરૂપ સંબંધમાં આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. છેલ્લા સ્વાધ્યાયમાં આપણે મનુષ્ય ગતિ સંબંધમાં સમ્યક દ્રષ્ટિ મનુષ્યની વાત કરી હતી. કર્મભૂમિના સમ્યક દ્રષ્ટિ મનુષ્યની. થોડુંક ઉપર લેજો જરાક. અહીંયા વાત થઈ હતી કર્મભૂમિના સમ્યક દ્રષ્ટિ મનુષ્ય મરીને વૈમાનિકમાં. એમાં પહેલી વાત હતી આ નિયમ 8 નંબરનો બિંદુ છે. આ નિયમ તે જીવોને માટે છે કે જેમને સમ્યક્ત્વ પ્રાપ્ત કરતા પહેલાં દેવ આયુને છોડીને બીજા કોઈ આયુનો બંધ ન કર્યો હોય. એની આપણે વિસ્તારથી ખૂબ ચર્ચા કરી હતી. રત્નકર્ણ શ્રાવકાચાર્યનો પણ થોડો આધાર લીધો હતો. અને જે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જો પહેલાં નરકાયુનો બંધ થયો હોય તો પહેલી નરકથી નીચે નહીં જાય. અને ક્ષાયોપશમિક સમ્યક દ્રષ્ટિ અહીંયા તીર્થંકર પ્રકૃતિ બંધાવવાનો પ્રારંભ થયો છે અને પહેલાં નરકાયુનો બંધ થઈ ગયો છે. અને ક્ષાયોપશમ સમ્યક્ત્વ તો ત્રીજી નરક સુધી જે જાય છે તો અંત સમય અહીંયા અંત સમયમાં છેલ્લે એને સમ્યક્ત્વ છૂટે છે અને તીર્થંકર પ્રકૃતિ બંધાવવાનું છૂટી જાય છે. પછી ત્યાં જઈને અંતર્મુહૂર્તમાં ફરીથી તીર્થંકર પ્રકૃતિનો બંધ શરૂ થાય છે. સમ્યક્ત્વ પણ પ્રગટ કરી લે છે. એ સંબંધની ઘણી વિસ્તારથી આપણે ચર્ચા કરેલી હતી. એના પછીનો જે બિંદુ છે, જો દ્રવ્ય સંયમ રહિત હોય તો પહેલા સ્વર્ગથી 16મા સ્વર્ગ સુધી જાય છે, તેનાથી આગળ નહીં. શું કહ્યું છે અહીંયા ગાડી છે? સમ્યક દ્રષ્ટિ મનુષ્ય, બરાબર છે ને? વાત ચાલી રહી છે સમ્યક દ્રષ્ટિ. અને પછી શું લખ્યું? જો દ્રવ્ય સંયમ રહિત હોય તો, બરાબર, દ્રવ્ય સંયમ રહિત હોય તો, એટલે ગ્રહસ્થ દશા છે. સમ્યક દર્શન છે. ગુણસ્થાન ચોથું સમજીને ચાલીએ છીએ આપણે. મુનિ દીક્ષા અંગીકાર નથી કરી. દ્રવ્ય સંયમ રહિત હોય તો પહેલા સ્વર્ગથી 16મા સ્વર્ગ સુધી જાય છે, તેનાથી આગળ નહીં. જે કહેવાય ને ચોથું, જે ગુણસ્થાન ચોથું છે અથવા તો 5મું ગુણસ્થાન પણ હોય, પણ એ કહે છે 16મા સ્વર્ગથી ઉપર નહીં જાય. કેમ કે દ્રવ્ય સંયમ નથી ને, એટલે 16 સ્વર્ગથી ઉપર એ સંયમ ધારણ કર્યા વગરના જીવો 16મા સ્વર્ગથી ઉપર નહીં જાય. પછી નીચે તરત જ લખે છે, જો દ્રવ્ય સંયમ સહિત હોય તો પહેલા સ્વર્ગથી 9મી ગ્રૈવ્યક સુધી જાય છે, તેનાથી આગળ નહીં. હવે આ દ્રવ્ય સંયમ સહિત હોય એટલે સમ્યક દ્રષ્ટિ જીવ છે, ચોથાવાળા સમ્યક દ્રષ્ટિ જીવ. અને એ સમ્યક દ્રષ્ટિ જીવે મુનિ દીક્ષા અંગીકાર કરી છે. સમજી ગયા ને? ગુણસ્થાન કયું છે? ગુણસ્થાન છે ચોથું. ગુણસ્થાન છે ચોથું. ગુણસ્થાન ચોથું છે અને મુનિ દીક્ષા અંગીકાર કરી છે. પંચમહાવ્રત 28 મૂળ ગુણનું પાલન પણ જોવામાં આવે છે. એટલે દ્રવ્ય સંયમથી સહિત છે. દ્રવ્ય સંયમથી સહિત છે. તો એ જે છે એ જશે તો ઉપર ક્યાં સુધી જશે? 9મી ગ્રૈવ્યક સુધી જશે. 9મી ગ્રૈવ્યક સુધી જશે. ત્યાં લખ્યું ને, જો દ્રવ્ય સંયમ સહિત હોય તો પહેલા સ્વર્ગથી 9મી ગ્રૈવ્યક સુધી જાય છે, તેનાથી આગળ નહીં જાય. એટલે આને જે કહેવાય ને
ચોથા ગુણસ્થાનવાળા દ્રવ્યલિંગી સાધુ. અને બીજી રીતે સમજો ને, દ્રવ્ય સંયમ સહિત છે એટલે દ્રવ્યલિંગી થઈ ગયા. અને ગુણસ્થાન કયું છે? ચોથું. કેમ કે દ્રવ્યલિંગી શ્રમણના ભેદ છે. પહેલા ગુણસ્થાનવાળા દ્રવ્યલિંગી શ્રમણ. ગુણસ્થાન કયું છે? પહેલું. અને દ્રવ્યલિંગ અંગીકાર કર્યું છે, મહાવ્રત વગેરેનું પાલન કરે છે, તો એ પણ જશે તો 9મી ગ્રૈવેક સુધી જશે. જશે તો ક્યાં સુધી? 9મી ગ્રૈવેક સુધી જશે. એક ચોથાવાળા દ્રવ્યલિંગી શ્રમણ, એ પણ જશે તો ક્યાં સુધી? 9મી ગ્રૈવેક સુધી જશે. જો લખ્યું એટલે પછી શું લખ્યું છે? તેઓ ભવનત્રિકમાં ઉપજતા નથી. ભવનવાસી વ્યંતર જ્યોતિષી જે હલકા પ્રકારના દેવ કહેવાય, સમ્યક દ્રષ્ટિ જીવ જે છે એ દેહ છૂટ્યા પછી ત્યાં જતા નથી. જશે તો ક્યાં જશે? વૈમાનિકમાં જશે. બરાબર છે કે નહીં? જે કહેવાય ને તિર્યંચ અને મનુષ્ય છે, તિર્યંચ અને મનુષ્ય એ સમ્યક દ્રષ્ટિ છે તો એ મરીને જશે દેવમાં, વૈમાનિકમાં. નારકી સમ્યક દ્રષ્ટિ છે તો ત્યાંથી મરીને થશે મનુષ્ય થશે. અને દેવ સમ્યક દ્રષ્ટિ છે તો મરીને કર્મભૂમિના મનુષ્ય થશે. દેવ તો બધાએ કર્મભૂમિના જ મનુષ્ય થશે, ભોગભૂમિમાં તો કોઈ નહીં જાય. બરાબર છે કે નહીં? પણ સમ્યક દ્રષ્ટિ જે છે દેવ, સમ્યક દ્રષ્ટિ દેવ, કેમ કે દેવ મરીને મનુષ્ય પણ થાય, ત્રિયંચ પણ થાય, પણ સમ્યક દ્રષ્ટિ દેવ છે તો મનુષ્ય. નારકી સમ્યક દ્રષ્ટિ છે તો ત્યાંથી મનુષ્ય, અને મનુષ્ય ને ત્રિયંચ સમ્યક દ્રષ્ટિ છે તો ક્યાં જશે? વૈમાનિક. દેવમાં પણ વૈમાનિકમાં જશે. આવી રીતની વ્યવસ્થા છે. હવે જુઓ, હવે સાંભળજો. પંચમ ગુણસ્થાનવર્તી મનુષ્ય એ મરીને ક્યાં? વૈમાનિકમાં. તો લખ્યું જો, જો દ્રવ્ય સંયમ રહિત હોય તો પહેલા સ્વર્ગથી 16મા સ્વર્ગ સુધી જઈ શકે છે, તેનાથી ઉપર નહીં. પંચમ ગુણસ્થાનવર્તી મનુષ્ય છે. એટલે પંચમ ગુણસ્થાનવર્તી એટલે જેમને મિથ્યાત્વ ગયું છે, અનંતાનુબંધી ગઈ છે, અને અપ્રત્યાખ્યાન કષાય, બે ચોકડી કષાયનો શું છે? અભાવ છે. પંચમ ગુણસ્થાન છે. પંચમ ગુણસ્થાનમાં જોઈએ, પંચમ ગુણસ્થાનમાં કેટલી પ્રતિમા આવે? 11 પ્રતિમા કહીને. પંચમ ગુણસ્થાનના અંતર્ગત જે વીતનાગતાની થોડી જે તારતમ્યતાથી ભેદ છે, તો પંચમ ગુણસ્થાનમાં 11 પ્રતિમા છે. તો એ પંચમ ગુણસ્થાનવર્તી જીવ, ગુણસ્થાન પાંચમું, અને દ્રવ્ય સંયમ અંગીકાર નથી કર્યો, મુનિ દીક્ષા અંગીકાર નથી કરી. જો એક ખાસ સમજવું, જે ચોથા ગુણસ્થાનવાળા દ્રવ્યલિંગી કહ્યા ને, ચોથા ગુણસ્થાનવાળા દ્રવ્યલિંગી એટલે સમજવું, ગુણસ્થાન છે ચોથું, ગુણસ્થાન છે ચોથું, અને જે ક્રિયા જોવામાં આવે છે એ મુનિરાજની ક્રિયા જોવામાં આવે છે. સમજી ગયા ને? ગુણસ્થાન છે ચોથું, અને ક્રિયા જે છે એ મુનિરાજની ક્રિયા છે. ક્રિયા અને ગુણસ્થાન ચોથું, એનું નામ છે ચતુર્થ ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી શ્રમણ. ચતુર્થ ગુણસ્થાન તો આવી ગયું ને. દ્રવ્યલિંગી કેમ કે શ્રમણ જેવી ક્રિયા છે. એવી રીતે પંચમ ગુણસ્થાનમાં પણ જોવામાં આવે. એ નીચે હવે આવે છે તરત. જુઓ, પેલું આ જોઈ લઈએ. જો દ્રવ્ય સંયમ રહિત હોય તો પહેલા સ્વર્ગથી 16મા સ્વર્ગ સુધી જાય, એનાથી ઉપર નહીં. આપણે છડલામાં છે ને, છેલ્લી છંદ છે, 12 વ્રત કી અતિ ચાર પન ન લગાવે, મરણ સમય સંન્યાસ ધારિત સુદોષ ન સાવે, યો શ્રાવક વ્રત પાલ સ્વર્ગ 16મ ઉપજાવે. સમજીને? યો શ્રાવક વ્રત પાલ. આ શ્રાવક પંચમ ગુણસ્થાન વર્તી. ચોથા વાળાને વ્રત નહીં કહેવાય, તો અવ્રતી છે. યો શ્રાવક વ્રત પાલ સ્વર્ગ 16મ ઉપજાવે. દોલતરામજી કેટલું સંભાળી દીધું છે. યો શ્રાવક વ્રત પાલ સ્વર્ગ 16મ ઉપજાવે, તહતે ચય નર જન્મ પાય, મુનિ હે શિવ જાવે. આપણે જોયું હતું ને વચ્ચે મારા ખ્યાલથી પહેલી ઢાળમાં એવું લખ્યું કે તહતે ચય થાવરતંદર, અને પાંચમી ઢાળમાં આવું લખ્યું કે તહતે ચય નર જન્મ પાય, મુનિ થઈને મોક્ષમાં જાય. હવે સમજજો, એ પંચમ ગુણસ્થાન વર્તી જે શ્રાવક છે, અને ક્રિયા પણ પંચમ ગુણસ્થાનની યોગ્ય છે. ગુણસ્થાન કયું?
પાંચમું, અને ક્રિયા પણ પંચમ ગુણસ્થાનની યોગ્ય. તો વધારેમાં વધારે જશે તો ક્યાં સુધી જશે? 16 સ્વર્ગ સુધી. બરાબર છે ને? હવે નીચેનું વાંચો. જો દ્રવ્ય સંયમ સહિત હોય તો ગુણસ્થાન કયું? ગુણસ્થાન પાંચમું. અને ક્રિયા જે છે એ મુનિરાજની ક્રિયા, મહાવ્રત આદિનું પાલન, 5 મહાવ્રત, 5 સમિતિ, જે કે 28 મૂળગુણ, નગ્નતા, અદંત ધોવન, અસ્નાનતા, તે બધા મૂળ ગુણોનું પાલન. ગુણસ્થાન પાંચમું, ક્રિયા જે છે મહાવ્રતની ક્રિયાઓ છે. એટલે પંચમ ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી શ્રમણા. એક પહેલા વાળા દ્રવ્યલિંગી શ્રમણ, ગુણસ્થાન પહેલું ક્રિયા મુનિરાજની, પછી ગુણસ્થાન ચોથું ક્રિયા મુનિરાજની, પછી ગુણસ્થાન પાંચમું ક્રિયા મુનિરાજની. આ ત્રણેયમાં સમજો, ત્રણેયમાં ગુણસ્થાન કયું કયું કયું? ગુણસ્થાન પહેલું, ચોથું અને પાંચમું. પણ ક્રિયા જે છે મુનિરાજની મહાવ્રતની ક્રિયા છે ને, એ મહાવ્રતની ક્રિયાનો જે શુભ ભાવ છે તો એ કષાયની મંદતા શુક્લ લેશ્યાના પરિણામ છે. તો એના ફલમાં જીવ 16મા સ્વર્ગથી ઉપર જે નવગ્રૈવ્યક છે, 16 ગ્રૈવ્યક, 9 ગ્રૈવ્યકમાંથી કોઈ પણ ગ્રૈવ્યકમાં જઈ શકે છે. સમજણ પડે છે? હવે આની અંદર મિથ્યા દર્શન, સમ્યક દર્શન કે પંચમ ગુણસ્થાન, 2 ચોકડી કષાયનો અભાવ, એ વાત સાઈડમાં રહી. હમણાં ખ્યાલ આવે છે? એ વાત સાઈડમાં રહી ગઈ. હાગી મિથ્યા દર્શન છે, 1 ચોકડી કષાયનો અભાવ છે કે 2 ચોકડી કષાયનો અભાવ છે, સાઈડની વાત છે. અહીંયા તો એ કહે છે કે એને શુક્લ લેશિયાના મંદ કષાયના ફળ, મંદ કષાયના પરિણામ છે. તો એ 16 સ્વર્ગથી ઉપર જે 9 ગ્રૈવ્યકમાં જાય છે તો આવા શુભ ભાવના કારણે જાય છે, મંદ કસાયના કારણે. થોડી વાત સમજો. એ વાત અલગ છે કે ત્યાં ગયા પછી એ જે કહ્યું ને કે આમાં બતાવ્યું 16મા સ્વર્ગ સંબંધમાં એ વાત આવી કે ચતુર્થ ગુણસ્થાનવર્તી જે છે, ચતુર્થ ગુણસ્થાનવર્તી દ્રવ્ય સંયમથી રહિત છે, દ્રવ્ય સંયમથી રહિત, તો 16 સ્વર્ગ સુધી જશે. વાંચ્યું ને આપણે? જો 9 નંબરમાં છે, જો દ્રવ્ય સંયમ રહિત હોય તો પહેલા સ્વર્ગથી 16મા સ્વર્ગ સુધી જાય. બરાબર છે ને? ચોથા વાળા. એવી રીતે આ 5મામાં જુઓ, જો દ્રવ્ય સંયમ રહિત હોય તો પહેલા સ્વર્ગથી 16મા સ્વર્ગ સુધી જાય. તો 2 ચોથા વાળા જે છે, ચોથા વાળા જેમને મહાવ્રત અંગીકાર નથી કર્યા, એ 2 જાય છે તો ક્યાં સુધી? 16મા સ્વર્ગ સુધી. બંને 16મા સ્વર્ગ સુધી જાય છે, છતાં પણ એકને ચોથું ગુણસ્થાન છે ને બીજાને કયું ગુણસ્થાન છે? 5મું. તો એમની જે કષાયની મંદતા છે ને, કષાયની મંદતા જશે ખરા ત્યાં, પણ એ કહે છે કે ચોથા ગુણસ્થાનવાળાને ત્યાં જે પ્રકારેનો સાતાનો ઉદય હોય છે એના કરતાં 5મા વાળાને 16મા સ્વર્ગની અંદર સાતાનો ઉદય વિશેષ હોય છે. સમજ્યા? એ એવી જાતિનો તારતમ્યતાથી અંતર જોવામાં આવે છે. પણ મૂળ વાત એ છે, આપણે જે ગ્રૈવ્યકની વાત કરી રહ્યા છીએ, તો એ ગ્રૈવ્યકમાં જે જાય છે એની અંદર સમ્યક દર્શન, મિથ્યા દર્શનવાળી વાત નથી. કષાયની મંદતાના ફલમાં એ ત્યાં સુધી જઈ શકે છે. થોડુંક આપણે સમજીએ ને, સમજો. સમ્યક દ્રષ્ટિ સમજો, સમ્યક દ્રષ્ટિ દ્રવ્ય સંયમ રહિત છે, અવ્રતિ છે. સમ્યક દ્રષ્ટિ અવ્રતિ, તો મેક્સિમમ જશે તો 16મા સ્વર્ગ સુધી. અને એક મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી જે છે એ 16મા સ્વર્ગથી પણ ઉપર જશે. 16મા સ્વર્ગથી ઉપર 9મી ગ્રૈવ્યકમાં. તો બોલો, 2માંથી વધારે કોણ ઊંચા? 2માંથી ઊંચા કોણ? મિથ્યા દ્રષ્ટિ 16મા સ્વર્ગથી ઉપર જાય, અને સમ્યક દ્રષ્ટિ જે છે ને, મિથ્યા દ્રષ્ટિ શ્રમણ 16 સ્વર્ગથી ઉપર જાય, અને સમ્યક દ્રષ્ટિ જે છે અવ્રતિ છે, અવ્રતિ તો એ 16 સ્વર્ગથી ઉપર નહીં જાય. તો મિથ્યા દ્રષ્ટિ શ્રમણ અને અવ્રતિ સમ્યક દ્રષ્ટિ 2 તમારી સામે મૂક્યા. મિથ્યા દ્રષ્ટિ શ્રમણ અને અવ્રતિ સમ્યક દ્રષ્ટિ, 2માંથી કોણ ઊંચા છે? હા, અવ્રતિ સમ્યક દ્રષ્ટિ ઊંચા છે, મિથ્યા દ્રષ્ટિ શ્રમણ નહીં. અને આ જે પ્રકરણને
ટોડરમલજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશકના 7મા અધિકારને ખૂબ સુંદર રીતે આ વસ્તુને સમજાવી છે. 7મા અધિકારની અંદર આખું જે દ્રવ્યલિંગીનું પ્રકરણ છે, આ જ પ્રશ્ન ત્યાં ઉઠાવ્યો છે. આ જ પ્રશ્ન, ખાલી પ્રશ્ન આપણે જોઈ લઈએ છીએ, સમાધાન તો તમે નહીં તો આખું વ્યાખ્યાન એમાં પૂરું થશે. આપણે ખાલી પ્રશ્ન તમે જોઈ લો, કેમ કે આપણું ચાલતું પ્રકરણ છે. બેની અંદર એવું લાગે ને કે મિથ્યા દ્રષ્ટિ જે છે શ્રવણ એ 16 સ્વર્ગથી ઉપર જાય, અને સમ્યક દ્રષ્ટિ અવૃત્તિ 16 સ્વર્ગથી ઉપર જાય નહીં. તો આમ તો એવું લાગે કે ભાઈ અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ કરતા મિથ્યા દ્રષ્ટિ ઊંચા. પ્રશ્ન છે ત્યાં. 7મો અધિકાર આવી ગયો ને, એમાં દ્રવ્યલિંગીનું પ્રકરણ છે. થોડાક 20 પેજ જવા દો તમે. પ્રકરણ છે 253. બસ મળી ગયું. શંકા. હા જો પહેલાના જે મોક્ષ માર્ગ પ્રકાશમાં પીજ અલગ જગ્યાએ હોય ત્યાં જાય છે ને. જો શંકા છે, સાંભળજો. અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિને કષાયોની પ્રવૃત્તિ વિશેષ છે અને દ્રવ્યલિંગી મુનિને થોડી છે. તેથી અસંયત વા દેશ સંયત સમ્યક દ્રષ્ટિ તો ક્યાં સુધી? 16મા સ્વર્ગ સુધી જાય છે. જો આ ગતિ અગતિનું પ્રકરણ જે છે મોક્ષ માર્ગ પ્રકાશક સમજવામાં કામમાં લાગે કે ના લાગે? કામમાં લાગે ને. લખ્યું છે ને અહીંયા, અસંયત વા દેશ સંયત સમ્યક દ્રષ્ટિ તો ક્યાં સુધી જાય? 16મા સ્વર્ગ સુધી જ જાય છે. ત્યારે દ્રવ્યલિંગી મુનિ શું લખ્યું છે? અંતિમ ગ્રૈવ્યક સુધી જાય. અંતિમ ગ્રૈવ્યક એટલે કઈ? 9મી ગ્રૈવ્યક સુધી જાય છે. માટે બહુ સરસ તર્ક છે. માટે ભાવલિંગી મુનિથી તો આ દ્રવ્યલિંગીને હીન કહો, પણ અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિથી તેને હીન કેમ કહેવાય? પ્રશ્ન ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ત્રણ મૂક્યું. એક ભાવલિંગી, એક દ્રવ્યલિંગી અને એક અવિરત સમ્યક દ્રષ્ટિ. સમજો, ભાવલિંગી સંત જે છે તો 9મી ગ્રૈવ્યકની ઉપર પણ જશે. 9 અનુદિશ અને 5 અનુત્તર ત્યાં પણ જશે. 9 ગ્રૈવ્યકથી ઉપર જવાનો રાઈટ ભાવલિંગીનો છે. દ્રવ્યલિંગી મેક્સિમમ રેન્જ ક્યાં સુધીની છે? 9મી ગ્રૈવ્યક સુધીની. અને ભાવલિંગી તેની ઉપર પણ જશે. અને અવિરતી સમ્યક દ્રષ્ટિની રેન્જ ક્યાં સુધીની છે? 16મા સ્વર્ગ. ખ્યાલ? અવિરત સમ્યક દ્રષ્ટિની રેન્જ 16મા સ્વર્ગ સુધી, દ્રવ્યલિંગીની 9મી ગ્રૈવ્યક સુધી, અને ભાવલિંગીની એની ઉપર રેન્જ છે. એટલે પ્રશ્નકારનો શંકાકારની શંકા એ છે કે આ જે દ્રવ્યલિંગી શ્રમણ જે વચ્ચેવાળા છે એમને ભાવલિંગી કરતા તો તમે એને હીન કહો, બરાબર છે કે નહીં? પણ અવિરત સમ્યક દ્રષ્ટિ કરતા એને તમે શું કહો? ઊંચા કહો. પણ શાસ્ત્રમાં તો આ દ્રવ્યલિંગી શ્રમણને ભાવલિંગી કરતા હીન બતાવે તો બરાબર છે, પણ અવૃત્તિ સમ્યક દ્રષ્ટિ કરતા પણ એમને કેવા બતાવ્યા છે? એમને હીન બતાવ્યા છે. એ વાત અમને ગળે ઉતરતી નથી. પ્રશ્ન સમજાય છે ને આખો? એવું લખ્યું છે ને. ત્યારે દ્રવ્ય, ફરી વાંચીએ છીએ, અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિને કષાયોની પ્રવૃત્તિ વિશેષ છે અને દ્રવ્યલિંગી મુનિરાજને થોડી છે. તેથી અસંયત વા દેશ સંયત સમ્યક દ્રષ્ટિ તો 16મા સ્વર્ગ સુધી જાય છે. ત્યારે દ્રવ્યલિંગી મુનિ અંતિમ ગ્રૈવ્યક સુધી જાય છે. માટે ભાવલિંગી મુનિથી તો આ દ્રવ્યલિંગીને હીન કહો, પણ અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિથી તેને હીન કેમ કહેવાય? એનો મતલબ કયા છે? વાત તો નક્કી છે, તો કેમ કહેવાય? પ્રશ્ન તો આ છે. કયા તો છે જ. સમાધાનમાં લખ્યું છે, અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિને
કશાયોની પ્રવૃત્તિ તો છે, કશાયોની પ્રવૃત્તિ સમજી ગયા ને, દ્રવ્યલિંગીને શુક્લલેશ્યા છે, જ્યારે આમને કશાયોની પ્રવૃત્તિ તો છે, પરંતુ શ્રદ્ધાનમાં, હવે વાત અહીંયાથી ઉપડે છે, શ્રદ્ધાનમાં તેને કોઈ પણ કશાય કરવાનો અભિપ્રાય નથી. વાત અહીંયાથી થાય છે શરૂ, અભિપ્રાય. અને જે વાત છે આખી છે અભિપ્રાયની, ના ક્રિયા ના પરિણામ. વાત ક્યાંથી છે? અભિપ્રાય. અભિપ્રાય એટલે આ માન્યતા અંદરમાં, અભિપ્રાય નથી. અને દ્રવ્યલિંગીને શુભ કસાય કરવાનો અભિપ્રાય હોય છે. વાત થઈ ગઈ ને, ભૂલ ક્યાં સમજે ને, કશાય મંદ છે, બરાબર સમજો, દ્રવ્યલિંગીને કશાય મંદ છે, અને અવિરતિ સમ્યક દ્રષ્ટિને કશાય તીવ્ર છે. તીવ્ર પણ હોય, મંદ પણ હોય, પણ અવિરતિ સમ્યક દ્રષ્ટિને કશાય કરવાનો અભિપ્રાય નથી. જ્યારે દ્રવ્યલિંગી શ્રમણને મંદ કશાય છે ને, શુક્લલેશ્યાના મંદ કશાય, એ કરવાનો શું છે? અભિપ્રાય. હવે એ મંદ કશાય કયું તત્વ છે? આશ્રવ તત્વ છે ને, આશ્રવ તત્વ છે. જે સોગાની સાહેબ બહુ સરસ ખુલાસો કર્યો ત્યાં દ્રવ્યલિંગીની ભૂલમાં. એને એ મંદ કશાયમાં, જેમ કહેવાય ને, જેમ અત્યારે આપણે સ્વાધ્યાયમાં બેઠા છીએ તો આખો દિવસ ધંધો વ્યાપારનો કેવો સ્ટ્રેસ હોય, અને અત્યારે બેઠા તો આપણને કેવું આમ રિલીફ લાગે છે ને, થોડુંક હલકાપણું. તો પછી જ્યારે દ્રવ્યલિંગી શ્રમણ જે એ છે અનુભવ નથી થયો, પણ કશાય એવી મંદ થઈ ગઈ છે, તો કશાયની મંદતામાં જ એને જે એક સ્થૂળ દ્રષ્ટિએ જે શાંતિ કહેવાય, સાચી નહીં, તો એને એક રિલીફ જેવું લાગે છે, એમાં એ સંતોષ આવી જાય, એમાં એને સુખ લાગે છે, સુખ લાગે છે, અને એમાં એ સંતોષ આવી ગયો, એમાં ધર્મ માની લીધો છે. તો કશાયની મંદતા આશ્રવ, પણ એમાં થોડુંક રિલીફ લાગે છે, તો એ ત્યાં સંતોષ આવી ગયો, એટલે એને કશાય કરવાનો અભિપ્રાય રહ્યો. જ્યારે હવે એને સાચા સુખનો ખ્યાલ નથી, જ્યારે અવિરતિ સમ્યક દ્રષ્ટિને શું છે કે આત્માના આશ્રય આનંદનું વેદન થયું છે, રિયલ આનંદ કેવો હોય એને ખ્યાલ છે. એટલે ચાહે તીવ્ર કશાય હોય કે મંદ કશાય હોય, પણ એ બરાબર જાણે છે કે રાગની જાત, કશાયની જાત અલગ છે ને આનંદની જાત અલગ છે. આ આનંદની જાત નથી, ભલે કશાય મંદ હોય, પણ જાત આનંદની નથી. આમાં આનંદનો અંશ પણ નથી ને વંશ પણ નથી. એ એને પ્રતીતિ બરાબર કામ કરે છે. દ્રવ્યલિંગીની અહીંયા ભૂલ પડી જાય છે, એ છે જો. અને દ્રવ્યલિંગીને શુભ કશાય કરવાનો અભિપ્રાય હોય છે, શ્રદ્ધાનમાં તેને ભલું જાણે છે, માટે શ્રદ્ધાન અપેક્ષાએ અસંયત સમ્યક દ્રષ્ટિથી પણ તેને લો, વાહ, માટે શ્રદ્ધાન અપેક્ષાએ અસંયત સમ્યક દ્રષ્ટિથી પણ તેને એટલે કોને? દ્રવ્યલિંગી શ્રમણને શું લખ્યું છે? અધિક કસાય છે. સમજી ગયા ને? અવિરતિ સમ્યક દ્રષ્ટિને કૃષ્ણ લેશ્યાના પણ પરિણામ હોય, છય લેશ્યા કૃષ્ણ લેશ્યાના પરિણામ, અને દ્રવ્યલિંગી શ્રમણને શુક્લ લેશ્યાના પરિણામ છે. શુક્લ છતાં પણ શ્રદ્ધાન અપેક્ષાએ પંડિતજીનું કહેવું છે કે આ દ્રવ્યલિંગી શ્રમણને અધિક કસાય છે, અને પેલા અમને અવિરતિ સમ્યક દ્રષ્ટિને ઓછું. હવે થોડુંક સમજી લેજો. ચોકડી 4 તો ખબર છે ને, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજવનમ. દ્રવ્યલિંગી શ્રમણને લેશ્યા શુક્લ છે, લેશ્યા કઈ છે? શુક્લ, પણ અનંતાનુબંધી કસાય છે, અનંતાનુબંધી કસાય. જ્યારે અવિરતિ સમ્યક દ્રષ્ટિને લેશ્યા કૃષ્ણ હોય, છતાં પણ અનંતાનુબંધી કસાય નથી. આ છે અને આ છે ગુરુદેવશ્રીનો ઉપકાર કે આવી બધી વાતો જે છે એ જે સામાન્ય ઉપલબ્ધ દ્રષ્ટિથી આપણને ખ્યાલ નથી આવતી, અને જે વાત શાસ્ત્રની અંદર બિલકુલ ખોલીને સ્પષ્ટ સમજાવી છે, અને એ ગુરુદેવશ્રી આપણને કંઈક વાત સમજાવી છે. આ 7મો અધિકાર તો એમને જાતે લખ્યો ને, બાકી તો તમે વાંચજો, ઘણું લખ્યું છે. વાંચી લઈએ એક પેરેગ્રાફ થોડું જુઓ. વળી દ્રવ્યલિંગીને યોગોની પ્રવૃત્તિ શુભરૂપ ગણી હોય, યોગની પ્રવૃત્તિ શુભરૂપ ગણી હોય છે, અને અઘાતી કર્મોમાં પુણ્ય પાપ બંધનો ભેદ શુભ અશુભ યોગના અનુસારે છે, માટે તે અંતિમ ગ્રૈવ્યક સુધી પહોંચે છે. એ વસ્તુ આખી અલગ છે, પણ એ કાંઈ કાર્યકારી નથી. લો, વાત તો પૂરી થઈ ગઈ. કેમ કે આ જીવે અનંતવાર ગ્રૈવ્યકમાં તો જઈ આવ્યો, અનંતવાર જઈ આવ્યો, પણ પાછા હતા ત્યાંને
ત્યાં, કાંઈ કાર્યકારી નથી. કારણ કે અઘાતી કર્મ કાંઈ આત્માના ગુણોના ઘાતક નથી. તેના ઉદયથી ઊંચા નીચા પદ પામે તો તેથી શું થયું? અઘાતી કર્મના ફળમાં ગ્રૈવેકમાં ગયા તો શું છે, અને નીચા પદ મળ્યા તો શું છે, નરકમાં ગયા તો શું છે? કોઈ ફરક નથી પડતો. નરકમાં નારકીઓ છે ને, અઘાતી કર્મનો પાપ કર્મનો, એ પણ સમ્યક દ્રષ્ટિ છે, તો વાત પૂરી થઈ જાય છે ત્યાં આગળ. એ તો બાહ્ય સંયોગ માત્ર સંસાર દશાના શું છે? સ્વાંગ છે. ઊંચ નીચ પદ તો સંસાર દશાના સ્વાંગ છે. અંદરની રમત આખી અલગ છે. અને પોતે તો આત્મા છે, પોતે તો આત્મા છે. માટે આત્મગુણના ઘાતક જે ઘાતી કર્મ છે તેનું હીનપણું કાર્યકારી છે. અને અવિરત સમ્યક દ્રષ્ટિ જીવે આ ઘાતી કર્મનું હીનપણું કર્યું છે. ઘાતી કર્મનું હીનપણું કર્યું કે ના કર્યું? કયું? દર્શન મોહ અને અનંતાનુબંધી કસાય, એને ખતમ કરી નાખીને એનું હીનપણું કર્યું, કે જે આત્માના ગુણને ઘાતવામાં નિમિત્ત કારણ હતા, એનું હીનપણું કર્યું. જ્યારે દ્રવ્યલિંગી શ્રવણે એ ઘાતી કર્મ જે આત્માને ગાતવાવાળા હતા એની અંદર તો કોઈ ફરક પડ્યો નહીં. બહારમાં ગયા, ઊંચા ગયા તો શું છે? કોઈ ફરક નથી પડતો. ત્યાંથી નીચે આવી જવું પડશે પાછું. આવી જાઓ હવે આપણા પ્રકરણ પર. પૂરું તો પછી તમે જોજો, પણ એક ખ્યાલ આવે કે આ બંને વચ્ચે આમ પહેલી નજરે તો આપણને એમ લાગે કે વાત તો બરાબર છે. પ્રશ્ન એ હતો ને, અવિરત સમ્યક દ્રષ્ટિ કરતા એમને ઊંચા કહો છે કે ના, એટલા માટે ઊંચા નથી કહેતા કે અવિરત સમ્યક દ્રષ્ટિએ એ આત્માના ગુણોને ઘાતવાવાળા ઘાતી કર્મનું હીનપણું કર્યું છે. હવે જો પંચમ ગુણસ્થાન વર્તી, જો દ્રવ્ય સંયમ રહિત હોય તો પહેલા સ્વર્ગથી 16મા સ્વર્ગ સુધી જઈ શકે છે, તેનાથી ઉપર નહીં. અને આ જો દ્રવ્ય સંયમ સહિત હોય તો પહેલા સ્વર્ગથી 9મી ગ્રૈવેક સુધી ઉત્પન્ન થઈ શકે છે. તો અત્યાર સુધી 3 પ્રકારના દ્રવ્યલિંગી થયા. પહેલા ગુણસ્થાનવાળા દ્રવ્યલિંગી, ચોથાવાળા દ્રવ્યલિંગી ને 5મા વાળા દ્રવ્યલિંગી. બરાબર છે ને? ચોથાવાળા 5મા વાળા દ્રવ્યલિંગી હશે તો એ 9મી ગ્રૈવેકથી ઉપર તો નહીં જાય. 9મી ગ્રૈવેકથી ઉપર જવા માટે શું હોવું જોઈએ? ભાવલિંગપણું. ભાવલિંગપણું એટલે 3 ચોકડી કસાયનો અભાવ, જે હવે આવે છે. જો ભાવ સંયમી મનુષ્ય, ભાવ સંયમી મનુષ્ય, આ એક માત્ર મનુષ્ય ગતિમાં જોવામાં આવશે. પંચમ ગુણસ્થાન વાળી વાત તિર્યંચ ગતિમાં હતી. દેવ અને મનુષ્યમાં મેક્સિમમ ચોથું ગુણ, દેવ ગતિ અને મનુષ્ય ગતિમાં ચોથા ગુણ, દેવ ગતિ અને નરક ગતિ. દેવ ગતિ અને નરક ગતિમાં ચોથા ગુણસ્થાનથી ઉપર નહીં, તિર્યંચમાં 5માંથી ઉપર નહીં, સ્ત્રીની પર્યાયમાં પણ 5મા ગુણસ્થાનથી ઉપર નહીં. અને અહીંયા 5મા ગુણસ્થાનથી ઉપર જ્યારે આવે છે ત્યારે આ મનુષ્ય પર્યાય, પુરુષ પર્યાય જે કહેવાય ને, તો એ આગળ સ્થિતિ જોવામાં આવે છે. જુઓ એટલે કહે છે, સાંભળજો. ભાવ સંયમી મનુષ્ય મરીને ક્યાં? વૈમાનિકમાં. તેઓ મરીને પહેલા સ્વર્ગથી ક્યાં સુધી? સર્વાર્થ સિદ્ધિ સુધી ઉત્પન્ન થઈ શકે છે. સર્વાર્થ સિદ્ધિ સુધી ઉત્પન્ન થઈ શકે છે. આપણે ક્યારેક કહીએ છીએ ને કે જે બહારમાં મલ્લીનાથને મલ્લી કુમારી બતાવે છે, સ્ત્રી પર્યાય બતાવે છે ને. પણ થોડોક વિચાર કરીએ તો મલ્લીનાથનો જીવ જે 5 અનુત્તર વિમાન જે છે ને, વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધિ, એમાં અપરાજિતમાંથી એ આવ્યા છે. મલ્લીનાથનો જીવ અપરાજિતમાંથી. અને હવે તમે જવાબ આપજો, એ 5 અનુત્તર વિમાન 9 ગ્રૈવેકની ઉપરવાળા, તો ત્યાં જે જવાવાળા હોય એ પહેલાં અહીંયા શું હોય? અહીંયા શું હોય? ભાવલિંગી સંત હોય તો ત્યાં જશે. બરાબર છે ને? એટલે એ મલ્લીનાથ ભગવાનનો એક ભવ દેવનો છોડીને એના પહેલાંના ભવમાં એ પુરુષ પર્યાય હતી, સ્ત્રી પર્યાય નહોતી, પુરુષ પર્યાય હતી. અને એ જે છે સમ્યક દ્રષ્ટિ હતા, તો સમ્યક દ્રષ્ટિ ક્યારેય સ્ત્રી પર્યાયમાં ઉત્પન્ન નહીં થાય. સ્ત્રીલિંગનો તો છેદ કર્યો છે, તો એના પછીનો ભાવ પણ મનુષ્ય પર્યાય. સમજાય છે કે નહીં? ઉપર જે છે 16મા સ્વર્ગથી ઉપર બધા દેવો જ છે, કોઈ દેવીઓ તો છે નહીં ત્યાં. અને 9 અનુદિશ અને 5 અનુત્તરમાં તો બધા પુરુષ વેદવાળા હશે ત્યાં. એટલે એ ભાવ પણ એમનો પુરુષ પર્યાયનો. અને ત્યાંથી અહીંયા આવ્યા એ પણ પુરુષ પર્યાય છે. તો 3 ભાવ પુરુષ પર્યાયના છે, છતાં મલ્લીનાથને મલ્લી કુમારી કહેવું એ કેટલી અણસમજણની વાત છે ભાઈ. જો તેઓ મરીને
પહેલા સ્વર્ગથી શરૂ કરીને સર્વાર્થ સિદ્ધિ સુધી ઉત્પન્ન થઈ શકે છે. જેમ નકુલ અને સહદેવ ગયા ને એ સર્વાર્થ સિદ્ધિ સુધી. આગળ હવે કહે છે, ભોગ ભૂમિના મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય. હવે આપણે કર્મભૂમિમાંથી ક્યાં પહોંચે? આપણે ભોગ ભૂમિમાં. બરાબર છે ને? કે ભોગ ભૂમિમાં જ્યાં 10 પ્રકારના કલ્પ વૃક્ષ હોય, તમારે જે વાંછા થાય એ માગો એ મળી જાય ત્યાં આગળ ભોગભૂમિને. અને ભોગભૂમિના જીવો આપણે ભણ્યા છીએ ને, નિયમથી ક્યાં જાય છે? દેવગતિમાં. હવે એમાં 2 પ્રકાર છે. ભોગભૂમિના મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય મરીને દેવગતિમાં. એમાં ભોગભૂમિના મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય મરીને એકમાત્ર દેવગતિમાં જ જાય છે, બીજે નહીં. અને ત્યાર પછી નીચે દેવગતિમાં પણ ભવનત્રિકમાં જ જાય છે, વૈમાનિકમાં નહીં. આપણે ખૂબ ભણ્યા છીએ. તમારે આટલું જ યાદ રાખવાનું છે, સિમ્પલ. જ્યારે ભોગભૂમિ આવે પછી આપણે સાથે જોઈ લઈશું. ભોગભૂમિ આવે એટલે આંખો બંધ કરીને એટલું સમજવાનું, ભોગભૂમિવાળા ક્યાં જાય? સીધા દેવગતિમાં. સ્વર્ગમાં એવું નહીં બોલવાનું. ક્યાં જાય? દેવગતિમાં. કેમ કે દેવો 4 છે: ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી ને વૈમાનિક. સ્વર્ગ બોલીએ છે તો વૈમાનિક ખાલી આવે એકલું. સ્વર્ગ બોલીએ તો વૈમાનિક. એટલે ભોગભૂમિના જીવો ક્યાં જશે? દેવગતિમાં. બરાબર છે કે નહીં? આપણે વચ્ચે કહ્યું પણ હતું કે અહીંયા દાનના ફળમાં જીવ ભોગભૂમિમાં જાય છે. અને ભોગભૂમિમાં કહેવાય ને, મંદકશાહી જીવો હોય છે. અને કોઈ પ્રકારનો શરીરમાં રોગ ના થાય, કમાવું ક્યાંથી, આ તેવા કોઈ પ્રકારની સમસ્યાઓ નથી હોતી. જીવન પર્યંત એ 2 જણ જ હોય, એમનો કોઈ કુટુંબ પરિવાર નહીં. જીવન પર્યંત ભોગવે છે અને પાછા જાય ક્યાં? દેવગતિમાં જાય. તો કોઈ મનમાં પાણી આવી જાય કે અહીંયાથી એક વખત માટે ભોગભૂમિમાં નંબર લાગી જાય તો કમસે કમ 2 ભાવ તો આપણા સિક્યોર થઈ ગયા. અહીંયાથી ભોગભૂમિમાં અને ભોગભૂમિમાંથી ક્યાં? ફિક્સ દેવગતિમાં. પછી જોયા જશે આપણે શું કરવું એ. કમસે કમ એટલું તો આપણું કામ થઈ ગયું. પછી સમ્યક દર્શનનું વિચારીશું આપણે. મને એને અત્યારે સમ્યક દર્શન નથી કરવું. અત્યારે હાલ પોતે સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે એ નથી કરવું. અને એક વાત બરાબર સમજવી, જેને અહીંયાથી ભોગભૂમિમાં જવાની વાંછા છે અને જેને એવી વાંછા છે કે અહીંયાથી મરીને વિદેહ ક્ષેત્રમાં જવું છે, એનો મતલબ એને અત્યારે સમ્યક દર્શન નહીં થાય. એને મતલબ મિથ્યા દ્રષ્ટિ રહેવાની વાંછા છે. કેમ કે ઘણા ક્યારેક કહેવાય ને, બોલવામાં એવું પણ બોલતા હોય છે કે આપણી મારી ભાવના એવી છે, જેમ કુંદકુંદ આચાર્ય સદેહ વિદેહ ક્ષેત્ર ગયા, એ મારી પણ ભાવના એવી છે કે દેહ છૂટ્યા હું પણ વિદેહ ક્ષેત્રમાં જાઉં. અરે કુંદકુંદ આચાર્ય તો સદેહ વિદેહ ક્ષેત્ર ગયા હતા. અને તું એવી ભાવના, દેહ છૂટ્યા પછી વિદેહ ક્ષેત્રમાં જાઉં, એનો મતલબ તું આ ભાવની અંદર સમ્યક દર્શન કરવા નથી માગતો. કે એ શું ખબર ના પડી? કેમ કે જો કે એક તો પહેલી વાત એ છે કે આ અત્યારે આ પંચમ કાળમાં અહીંયા ક્ષાયિક સમ્યક તો નથી થતું. ક્ષાયિક સમ્યક તો નથી થતું. થાય છે તો ઉપશમ અને ક્ષયોપશમ સમ્યક્ત્વ. અને ક્ષયોપશમ સમ્યક્ત્વ જેને થાય ને એ જાય છે તો દેવગતિમાં જ જાય. ક્ષયોપશમ સમ્યક્ત્વ જેને થશે એ જશે તો ક્યાં જશે? વૈમાનિકમાં જશે. વૈમાનિકમાં સ્વર્ગમાં જશે. ઠીક છે. અને મિથ્યા દ્રષ્ટિ હશે ને, મને સમ્યક તો હશે તો ત્યાં. હવે તારે જો વિદેહ ક્ષેત્રમાં જવું છે તો સમ્યક તો તારે કેન્સલ કરવું પડશે. વિદેહ ક્ષેત્રમાં જવું છે તો સમ્યક તો નહીં. ભોગભૂમિમાં જવું છે, સમ્યક તો નહીં. કેમ કે સમ્યક તો હશે તો ક્યાં જશે? વૈમાનિકમાં. વૈમાનિકમાં. હવે તું કહે છે મારે વિદેહમાં જવું છે, ભોગભૂમિમાં જવું છે, એનો મતલબ સમ્યક તો વગર જવાની વાત છે. વાત કરે, સમ્યક તો વગર જવાની વાત છે. અને વિદેહની અંદર પણ અહીંયા જેમ એક આર્યખંડ ને 5 મલેજખંડ છે, એમાં મલેજખંડમાં જન્મ થઈ ગયો તો મલેજખંડ તો વધારે છે ત્યાં. અને ત્યાં એ ભોગભૂમિમાં જન્મ થયો તો સમજાય છે કે નહીં? આર્યખંડમાં જન્મ થાય ને એવા પ્રકારનો યોગ બને, પણ સરવાળી વાત તો અહીંયા ગાડી તો જવાની વાત તો મિથ્યા દર્શન લઈને જવાની વાત થઈ ને. ખ્યાલ આવે છે કે નહીં? તને એવો કેમ ભાવ નથી થતો કે જેમ સોગાનીજી સાહેબે ગુરુદેવની વાત મળી અને વિદેહમાં ને ભોગભૂમિમાં જવાનો વિકલ્પ છોડીને આત્મામાં જવાનું વિચાર્યું? તને આત્મામાં જવાનું કેમ નથી ગમતું? ભોગભૂમિમાં જવાનું, વિદેહમાં જવાનું ગમે. આત્મામાં તો જઈ શકાય છે ને. સમજાય છે કે નહીં? અને આત્મામાં ગયો ને તો અહીંયાથી વૈમાનિકમાં ગયો, અને વૈમાનિકમાંથી પછી તારે જ્યાં જવું હોય ત્યાં જવાશે. જવાનો મતલબ એ પર્યાયની અંદર પણ ચલો ભાઈ પંચમેરુના દર્શન કરવા માટે ચલો.
પણ ત્યાં આગળ ગરમ પાણી મળશે કે નહીં મળે, રહેવાની વ્યવસ્થા, બુકિંગ કરાવવું પડશે, વિઝા, પાસપોર્ટ, બધું બેગ ભરો, ખ્યાલ આવે છે? કશી ચિંતા નહીં, દર્શન કરીને આવી જાય. છેલ્લા સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી દેવો જાય છે, જઈને આવે છે, જઈને આવી જાય. એટલે એક એક છે ને બહુ ચારેય અનુયોગ જે છે એટલા સુંદર છે. હવે ગુરુદેવશ્રીને એક એક વાત આપણે ઘરે સાંભળીએ ને તો એક એક વાત કર્ણાનુયોગની ગુરુદેવશ્રી 148 કર્મની પ્રકૃતિની નિર્જરાની વાત છે ને, સમયસારમાં છેલ્લે જ્ઞાની ભાવના ભાવે છે કે બધી પ્રકૃતિઓ ખરી જાય. તો ગુરુદેવ એક એક વાતો કર્ણાનુયોગની પણ એટલી વાતો સમજાવી છે કે જેમ અત્યારે તમે થોડી હિન્ટ આપું કે અત્યારે આપણી આ મનુષ્ય ગતિ છે ને, તો અત્યારે બાકીની 3 ગતિનો પણ ઉદય સમજો. બાકીની ત્રિયંચ ગતિ, દેવ ગતિ અને નરક ગતિ જે પૂર્વે બાંધેલી છે ને, દરેક સમય ગતિનો બંધ થાય છે. તો એ જે કોઈને કોઈ ગતિનો ઉદય હોય, તે બાંધેલી હોય, એ સંક્રમિત થઈ થઈને અત્યારે ઉદયમાં આવે. મનુષ્ય ગતિ રૂપે થઈ થઈને ઉદયમાં આવે છે. મનુષ્ય ગતિ રૂપે થઈ થઈને ઉદયમાં આવે કે ને. કોઈ એકેન્દ્રિયમાં જીવ છે તો એને પંચેન્દ્રિયનું બાંધેલું છે, તો એકેન્દ્રિય રૂપે થઈને ઉદયમાં આવે. આવી જાતિની વ્યવસ્થા છે. અને ગુરુદેવ મારે તો એ બતાવવું છે કે ગુરુદેવશ્રીએ આ બધી પ્રકૃતિઓનું ગુરુદેવશ્રી વર્ણન કરે છે ને કે હું તો આત્માને ભોગવું છું, આ પ્રકૃતિઓને નહીં. તો એ વખતે ગુરુદેવશ્રી આ પ્રકૃતિઓનું વર્ણન કરે છે, એ વખતે આવા ખુલાસા કર્યા છે. સંક્રમિત થઈ થઈને ઉદયમાં આવે છે. એનો મતલબ તમે સમજો ને કે ગુરુદેવશ્રી કર્ણાનુયોગને કેવું પીને બેઠા હતા. મારે તો એનું જ્ઞાન કરાવવું છે થોડું. અને પછી ત્યાં એમ કહ્યું એમને કે આ ત્રિયંચ ગતિ નામ કર્મને હું નથી ભોગવતો. એટલે મનુષ્ય ગતિ નામ કર્મને નહીં, અને આ શરીરને તો નહીં, આ તો ઔદારિક છે, એને તો નહીં. મનુષ્ય ગતિ નામ કર્મ એને હું નથી ભોગવતો. એનું છે પછી એ તો તત્સમયની યોગ્યતા છે. હવે પછી કહ્યું કે ભાઈ મારી યોગ્યતાથી હું અહીંયા આવ્યો, કર્મના કારણે નહીં, યોગ્યતાથી આવ્યો. એ પણ ખરેખર પર્યાયની વાત છે. વાસ્તવમાં જોવામાં આવે તો મારો જે દ્રવ્ય સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ જે છે એ તો ક્યાંય ગયો નથી ને ક્યાંય આવ્યો નથી. ત્યાં સુધી ગુરુદેવ લઈ જાય છે. અને આજે આ શરીર જણાયું, યોગ બન્યો, એ પણ વ્યવહારથી જ્ઞાનનું જ્ઞેય છે. એ એટલા બધા ખુલાસા છે. સ્વાધ્યાય કરવો જોઈએ ભાઈ, વાત તો સરવાળે ત્યાં છે ને. જેવું એટલે આટલું ખાસ સમજવું, જરા સમજવું. જ્યારે પણ ભોગભૂમિની વાત આવે તો આંખો બંધ કરીને આટલું યાદ રાખો કે ભોગભૂમિના જીવો સીધા ક્યાં જાય? દેવગતિમાં. એટલે આપણી વાત ને કે કોઈ કહે અહીંયાથી ભોગભૂમિમાં અને ભોગભૂમિમાંથી દેવમાં, પણ સમ્યક દર્શન નહીં હોય તો એ દેવ મરીને પાછા આવે છે ને, તહતે છે તાવર્તંદરે. હવે ભોગભૂમિમાં તો વધારેમાં વધારે 3 પલ્ય, અને પલ્ય એટલે ઘણા વર્ષો થઈ ગયા. પછી દેવમાં આટલા બધા વર્ષો સુધી તો લેર મજા. પણ ત્યાંથી એકેન્દ્રિયમાં ચાલ્યો ગયો તો અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન ઉત્કૃષ્ટ કાળ કયો છે. પછી તારી શું સ્થિતિ થશે? અને સમ્યક તો પ્રગટ કર્યું હશે તો એ દશા નહીં થાય. હવે જુઓ, એ ભોગભૂમિવાળા જીવો નિયમથી દેવગતિમાં જાય, ફિક્સ છે. એની અંદર 2 વિભાગ સમજી લેજો. 2 વિભાગ કે મિથ્યા દ્રષ્ટિ હશે ને, મિથ્યા દ્રષ્ટિ ભોગભૂમિના મનુષ્ય, તો એ ભવનવાસીને વ્યંતરની જ્યોતિષીમાં જશે, હલકા દેવમાં ફિક્સ, ભવનવાસી વ્યંતર જ્યોતિષીમાં. અને સમ્યક દ્રષ્ટિ હશે ભોગભૂમિમાં તો ભવનવાસી વ્યંતર જ્યોતિષીમાં નહીં જાય. એ 16 સ્વર્ગમાંથી કયા સ્વર્ગ? પહેલા 2 સ્વર્ગ, સૌધર્મ સ્વર્ગ અથવા એશાન સ્વર્ગ. આટલું જ આમાં યાદ રાખવાનું છે. જો વાંચીએ છીએ, ભોગભૂમિના મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય મરીને એકમાત્ર દેવગતિમાં જાય, બીજે નહીં. દેવગતિમાં પણ ક્યાં જાય છે? ભવનત્રિક એટલે ભવનવાસી વ્યંતર જ્યોતિષીમાં જ જાય, બીજે નહીં જાય. હવે નીચે ભોગભૂમિના કયા મનુષ્ય? સમ્યક દ્રષ્ટિ મનુષ્ય. તો એ જશે ક્યાં? વૈમાનિકમાં. દેવગતિમાં પણ ક્યાં જશે? વૈમાનિકમાં. ક્યાં નહીં જાય? ભવનવાસી વ્યંતર અને જ્યોતિષીમાં નહીં જાય. કયા? સમ્યક દ્રષ્ટિ ભોગભૂમિના મનુષ્ય. ભવનવાસી વ્યંતર જ્યોતિષીમાં નહીં જાય. વૈમાનિકમાં જશે તો 16 સ્વર્ગમાંથી કયા સ્વર્ગ સુધી? પહેલા અને બીજા સ્વર્ગમાં, સૌધર્મ અને એશાન, એટલામાં જશે. એનાથી નીચે પણ નહીં, એનાથી ઉપર પણ નહીં. જો ભોગભૂમિના સમ્યક દ્રષ્ટિ મનુષ્ય મરીને એકમાત્ર વૈમાનિકમાં જ જાય છે. વૈમાનિકમાં પણ સૌધર્મ અને એશાન એમ પહેલા 2 સ્વર્ગ સુધી જ જાય.
એનાથી આગળ નહીં જાય. આવું બધું કેવી રીતે ખબર પડે આપણને કે આમ જ થાય, આમ જ થાય? એટલે તો આગમને પણ ચક્ષુ કહ્યા છે, શાસ્ત્રમાં લખ્યું છે, એટલે આમ જ થાય. પછી શું લખ્યું છે? તેઓ ક્યાં ઉપજતા નથી? ભવંત્રિકમાં ઉપજતા નથી. સમજી ગયા ને? એટલે આપણે થોડુંક કદાચ ખ્યાલ ના હોય તો હજુ જરા થોડું સમજી લો. એક આપણે દેવોના આવા ગ્રુપ કરી દઈએ છીએ, દેવોના ગ્રુપ આ ભોગભૂમિ માટે સમજી લો. એક સૌથી બોટમવાળું જે છે, બોટમવાળું ભવંત્રિકનું ગ્રુપ, ભવનવાસી ભવંત્રિકનું ગ્રુપ થઈ ગયું એક. પછી જે 16 સ્વર્ગ જે છે ને, 16 સ્વર્ગ, એમાં પહેલા 2 લઈ લઈએ, સૌધર્મ અને એશાન, એક બીજું ગ્રુપ, અને ઉપરનું ત્રીજું ગ્રુપ થઈ ગયું. બરાબર, 3 ગ્રુપ થઈ ગયા. હવે આ જે એક ભવંત્રિકનું નીચેનું, પછી પહેલું બીજા સ્વર્ગ, અને એક ઉપર ત્રીજું ગ્રુપ થઈ ગયું. હવે ભોગભૂમિમાં મનુષ્ય 2 પ્રકારના હોય, કાં તો મિથ્યા દ્રષ્ટિ હોય, કાં તો સમ્યક દ્રષ્ટિ. 2 પ્રકારના મનુષ્ય હોય. હવે આપણે એમાં ફાઇલ ખોલીએ. મિથ્યા દ્રષ્ટિ ભોગભૂમિનો મનુષ્ય છે, તો આ 3 જે ગ્રુપ કહે એમાંથી ક્યાં જશે? ભવંત્રિકમાં, ભવનવાસી વ્યંતર જ્યોતિષ, બીજે નહીં જાય. અને સમ્યક દ્રષ્ટિ હશે ભોગભૂમિનો મનુષ્ય, તો ક્યાં જશે? સૌધર્મ અથવા તો એશાનમાં, એનાથી ઉપર નહીં જાય. ખ્યાલ આવી ગયો ને? અને જેવું આ મનુષ્ય માટે કહ્યું ને, એવું જ ભોગભૂમિના તિર્યંચ માટે પણ છે. કેમ કે ભોગભૂમિમાં 4 ગતિમાંથી કઈ કઈ ગતિના જીવો ભોગભૂમિમાં હોય? તિર્યંચ અથવા તો મનુષ્ય. દેવ અને નારકીનો પ્રશ્ન નથી. તો જે નિયમ મનુષ્ય ગતિ માટે છે, એ જ નિયમ તિર્યંચ ગતિના જીવો માટે છે. તિર્યંચ માટે પણ એ જ નિયમ છે. ભોગભૂમિના મિથ્યા દ્રષ્ટિ તિર્યંચ, ભોગભૂમિના મિથ્યા દ્રષ્ટિ તિર્યંચ તો જશે, તો ક્યાં જશે? ભવનત્રિકમાં. અને ભોગભૂમિના સમ્યક દ્રષ્ટિ તિર્યંચ સૌધર્મ અને એશાનમાં. આપણે સમજ્યા હતા ને એ વખતે કે 2 સિંહ છે ભોગભૂમિનો, એક સમ્યક દ્રષ્ટિ સિંહ છે. તો સમ્યક દ્રષ્ટિ સિંહ ક્યાં જાય? પહેલા બીજા સ્વર્ગમાં. અને મિથ્યા દ્રષ્ટિ સિંહ ક્યાં જાય? ભવંત્રિકમાં જાય. બરાબર છે ને? એટલે સુધી જુઓ, આ બધી જગ્યા ચક્કર મારી આવ્યો છે. અત્યારે તૈયાર કરવું પડશે, ક્યાં 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 જાય, ક્યાં જાય, ક્યાં જાય, ક્યાં જાય. સમજાય છે ને? બધી જગ્યાએ જઈ આવ્યો છે. એવા ભાવ બી કર્યા છે, અને ગયો પણ છે ત્યાં આગળ, સમ્યક દર્શનને છોડીને. હો, ખ્યાલ આવે છે કે નહીં? भवन में जी भर घूम चुका लेकिन जी नहीं भरा, जी भर घूम चुका लेकिन जी नहीं भरा. જી નહીં ભરા એટલે ખ્યાલ આવે છે ને? તૃષ્ણા નાગીન ત્યો ત્યો ડંકે, લહેર જહેર કી આવે. હવે આગળ, મનુષ્યમાં આ ગતિ, મને આ મનુષ્ય ગતિની અંદર ક્યાં ક્યાંથી આવી શકાય, ક્યાં ક્યાંથી આવી શકાય? તો જુઓ, રહી નથી ગયું ને એક પણ? જરા જુઓ, જો છોડી દેજો. ઓકે, બરાબર છે. હા, જવા દો. મનુષ્યમાં આ ગતિ ક્યાંથી આવી શકે? તો જુઓ, મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થવાવાળા જીવ 4 ગતિમાંથી આવી શકે છે. બરાબર છે ને? મનુષ્યમાં આવવાવાળા, મનુષ્ય મરીને પણ મનુષ્ય થાય, તિર્યંચમાંથી પણ આવે, દેવમાંથી પણ આવે, નરકમાંથી પણ આવે. ઇનકમિંગ બધેથી છે, 4માંથી છે. નરક ગતિમાંથી આવવાવાળા આવે. જુઓ, પહેલાં નરક ગતિમાં તો નરક કેટલી છે? 7. તો અહીંયા જે મનુષ્ય જે છે, તો 1લી, 2જી, 3જી, 4થી, 5મી, 6ઠ્ઠી, 7 નરક છે આ બધું. બરાબર છે ને? અને 7 નરકમાં જે નારકીઓ છે, એ દેહ છૂટ્યા પછી મનુષ્ય ગતિમાં આવી શકે છે, આવી શકે છે. 7 નરકની અંદરથી મનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. પછી જુઓ, અહીંયા થોડું કરેક્શન આવશે મારા ખ્યાલથી. આ 7 નરક છે ને, 7મી નરકવાળો તો તિર્યંચ થશે. નરક ગતિમાંથી આવવાવાળા લખ્યું છે ને, તો મનુષ્ય ગતિમાં, તો અહીંયા થોડું કરેક્શન આવશે. કેમ કે 7મી નરકવાળો જે છે ને, એ તો નિયમથી તિર્યંચ થશે, એટલે 6ઠ્ઠી નરક સુધીથી. એટલું સમજી ગયા કે નહીં? 7. હા, બોલો. હા, 7મા વાળાને 7મામાં ત્યાં એક તો 7મીમાં જે જશે ને, એ સમ્યક દર્શન લઈને તો જશે નહીં. ત્યાં ગયા પછી અંતર મુહૂર્ત પછી સમ્યક દર્શન કરી લીધું એને, અને જ્યારે છેલ્લે દેહ છૂટવાનો હશે ને, એ વખતે એને સમ્યક દર્શન છૂટી જશે પાછું. ખ્યાલ આવે છે કે નહીં? સમ્યક દર્શન છૂટી જશે. સમ્યક તો લઈને નીકળશે નહીં. સમજી ગયા ને?
જેમ પહેલી બીજી ત્રીજી નરકમાંથી સમ્યક્ત્વ લઈને બહાર આવે છે એવી રીતે નહીં જોવામાં, એ છૂટી જશે તેને સમ્યક્ત્વ ત્યાં આગળ. એટલે અને એ નિયમથી ફિક્સ આવીને શું થશે? તિર્યંચ ગતિનો જીવ થશે. એટલે અહીંયા થોડુંક જરાક કરેક્શન આવશે. 7મી નરક નહીં પણ 6ઠ્ઠી નરક સુધીથી આવી શકે છે. પહેલી બીજી ત્રીજી ચોથી 5મી અને 6ઠ્ઠી નરકમાંથી નીકળેલા મનુષ્યમાં આવી શકે છે. બરાબર. પછી જુઓ, નરક ગતિમાંથી આવવાવાળા અહીંયા થશે તો મનુષ્ય થશે. તો મનુષ્યમાં કયા મનુષ્ય થશે? ગર્ભજ મનુષ્ય થશે, સમૂર્છન નહીં થાય. સમૂર્છન એટલે સમજે ને, સમૂર્છન મનુષ્યનું આયુષ્ય કેટલું હોય? ઉચ્છ્વાસના 18મા ભાગ જેટલું આયુષ્ય હોય એવા નહીં થાય. સમજીએ ને? સંઘની પંચેન્દ્રિય થશે ને ગર્ભજ થશે, જે નીચે લખેલું છે. જુઓ, ગર્ભજ મનુષ્ય થાય છે. પછી આગળ કર્મભૂમિના મનુષ્ય થાય છે, ભોગભૂમિના નહીં. ત્યાંથી આવશે તો ખરા, પહેલીથી 6ઠ્ઠી નરકમાંથી આવશે તો મનુષ્ય થશે. મનુષ્યની અંદર ગર્ભજ મનુષ્ય થશે અને એમાં પણ કર્મભૂમિના મનુષ્ય થશે, ભોગભૂમિના નહીં. એટલે તમે એક વિચારો ને, કર્મભૂમિના સારું કે ભોગભૂમિના સારા? હા, આમ તો એકે મનુષ્ય સારા નહીં, પણ બેની વાત કરીએ, સમજાય છે? જે કહે છે મનુષ્ય પર્યાય દુર્લભ છે, ખરેખર તો મનુષ્ય પર્યાય ના મળે એ સારું, પર્યાય મળે સારી વાત તો છે જ નહીં ને. સમજાય છે કે નહીં? પણ એ કર્મભૂમિ અને ભોગભૂમિની અપેક્ષાએ કર્મભૂમિનો મનુષ્ય થાય એનામાં મોક્ષમાં જવાની લાયકાત હોય છે. ભોગભૂમિના જીવો મોક્ષમાં જતા નથી, એનો પુરુષાર્થ નથી ઉપડતો. એટલે જો તમે વિચાર કરો કે નારકી જે છે નીકળે અને એમાંથી મનુષ્ય થાય, ગર્ભજ થાય ને કર્મભૂમિનો મનુષ્ય થાય, એટલે એને સમ્યક્ત પ્રાપ્ત કરીને મોક્ષમાં જવાના રસ્તા પણ એના માટે ખુલ્લા હોય છે એમ. એટલે પાછું એમ નહીં વિચારવાનું કે આપણે તો ભલે નરકમાં જઈએ તો જઈએ પણ ત્યાંથી આવીએ તો હા, અરે તિર્યંચમાં જાય કે ના જાય? પછી હા, તિર્યંચમાં જવાવાળો વર્ગ વધારે હોય છે મનુષ્ય કરતાં. કેમ? કેમ કે એનું કારણ એ છે કે મનુષ્યની સંખ્યા બહુ ઓછી છે અને એની સામે તિર્યંચોની સંખ્યા વધારે છે, ઘણી છે. આગળ હવે તિર્યંચ ગતિમાંથી આવવાવાળા, તિર્યંચ ગતિ, હા અત્યારે છીએ જ કર્મ, બરાબર છે, કર્મભૂમિના મનુષ્ય છીએ. તો એવું સંભવ છે કે આ જીવ ક્યાંથી આવ્યો હોય? નરકમાંથી. પણ અત્યારે અહીંયા આપણે નરકમાંથી પણ આવ્યા હોય. સમજાય છે કે નહીં? કેમ કે નરકમાંથી આવવાવાળો કર્મભૂમિના છીએ અને પાછા કોણ છીએ? ગર્ભજ છીએ. કર્મભૂમિના ગર્ભજ છીએ, એટલે બની શકે છે. પછી તિર્યંચ ગતિમાંથી આવવાવાળા, જુઓ હવે મનુષ્યની અંદર જે આવે છે તો તિર્યંચમાંથી કયા તિર્યંચ આવે? તો અગ્નિકાયિક, વાયુકાયિક અને ભોગભૂમિના જીવોને છોડીને બાકીના બધા પ્રકારના તિર્યંચ મનુષ્ય થઈ શકે છે. તિર્યંચને આટલા બાજુમાં મૂકી દીધા. એક તો અગ્નિકાયિક અને વાયુકાયિક બેને મૂકી દીધા. કેમ કે અગ્નિકાયિક અને વાયુકાયિક દેહ છૂટ્યા પછી ફરીથી નિયમથી તિર્યંચ જ થશે. એનો સેકન્ડ ભાવ તિર્યંચનો જ હશે, કોઈ પણ તિર્યંચ હોય. પણ એ અગ્નિકાયિક અને વાયુ, આ બધા તિર્યંચની ચર્ચા ચાલે. તિર્યંચમાંથી મનુષ્યમાં આવવાના પાસ કોને મળે છે? તમારી પાસે પાસ બતાવો. અગ્નિકાયિક, વાયુકાયિક કે મારે મનુષ્યમાં જવું છે કે ના, પહેલાં એક વખત તિર્યંચમાં જઈ આવો. સમજાય છે કે નહીં? અને પાછા મરીને અગ્નિકાયિક વાયુકાયિક થયા તો નહીં. અગ્નિકાયિક વાયુકાયિક સિવાયના બીજા કોઈ તિર્યંચ હોય તો મનુષ્યમાં આવવાનો પાસ મળે. એ સિવાય બીજાનું રિસ્ટ્રિક્શન કોનું છે? કોણ? ભોગભૂમિના તિર્યંચો હશે. ભોગભૂમિના તિર્યંચ કે મારે મનુષ્યમાં આવવું છે તો કે નહીં, તમારે ક્યાં જવાનું છે? ભોગભૂમિના તિર્યંચને ક્યાં જવાનું છે? દેવગતિમાં ભવનવાસી વ્યંતર જ્યોતિષીમાં જવાનું છે. ભોગભૂમિના જે સમય દ્રષ્ટિ હશે તો ત્યાં જશે ને, સૌ ધર્મને એશાનમાં. પણ મનુષ્યમાં આવવાનો પાસ એમની પાસે નથી. એટલે આ ખ્યાલ હોય ને, તિર્યંચ ગતિમાંથી મનુષ્ય ગતિમાં જે લોટ ઠલવાય છે તો એમાં એ અગ્નિકાયિક, વાયુકાયિક અને ભોગભૂમિના તિર્યંચ સિવાયના બાકીના મનુષ્યમાં આવવાનું એમને ગ્રીન સિગ્નલ છે. બરાબર છે? આટલે સુધી નરકમાં પહેલેથી 6ઠ્ઠી નરક સુધીના ગ્રીન સિગ્નલ. આ બાજુ હા, હવે તમે વિચાર કરજો કે અહીંયા ગાડી આપણે મનુષ્ય પ્રેમની સીટો આપણા માટે કેટલી રિઝર્વ થતી જાય છે, કેટલી શક્યતા ઓછી થતી જાય છે. હા, આગળ મને બહુ એક વસ્તુ ગંભીરતાથી જે વિચાર કરે ત્યારે ખ્યાલ આવે કે આ મનુષ્ય પર્યાય કેવી દુર્લભ છે અને કેવી રીતે મળે છે. ટોડરમલજીએ લખ્યું છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કેવી દુર્લભતા છે આની. પછી આગળ કહે છે દેવગતિમાંથી આવવાવાળા. દેવગતિમાંથી આવવાળા તો સાંભળજો, 4 પ્રકારના દેવ મનુષ્ય બની શકે છે. હવે એમ 4 પ્રકારના ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી ને વૈમાનિક, એ 4 પ્રકારના દેવ એ પણ મનુષ્યમાં આવવાના રસ્તા ખુલ્લા છે. અને એમાં આપણે જોયું હતું ને
કે ભવનવાસી વ્યંતર જ્યોતિષી એ તો દેવ બને. વૈમાનિકમાં પહેલાંથી 12મા સ્વર્ગ સુધીના જે દેવો છે ને એમાંથી પણ મનુષ્ય બને. અને 12મા સ્વર્ગથી ઉપરના જેટલા પણ દેવો છે, 12મા સ્વર્ગથી ઉપરના જેટલા દેવો, 13મું, 14મું, 15મું, 16મું સ્વર્ગ, 9 ગ્રૈવ્યક, 9 અનુદિશ, 5 અનુત્તર, એ બધા દેવો તો કન્ફર્મ સીટ છે કે આવીને કર્મભૂમિના મનુષ્ય જ બનવાના. એમને તો બુકિંગ છે જ. સમજણ પડે છે કે નહીં? હા, નંબર લગાવવો હોય તો વિચાર કરવાનો રહ્યો ને દેહ છૂટ્યા પછી પણ. એટલે જ લખ્યું ને, યો શ્રાવક વ્રતપાલ સ્વર્ગ સોલમ ઉપજાવે તે ચય નર જન્મ પાય. 16મા સ્વર્ગમાં ગયો તો મનુષ્ય પર્યાય છે. અરે 12મા સ્વર્ગથી ઉપર તે મિથ્યા દ્રષ્ટિ હોય ને, એ મનુષ્ય ફિક્સ છે એમના માટે, મિથ્યા દ્રષ્ટિ હોય તો એ. એટલે મારે તો ખાલી એ બતાવવાનું છે કે મનુષ્ય પર્યાયની અંદર સીટો બહુ સમજાય છે ને, થોડી બાચી બહુ ઓછી બચે છે. આગળ ચારેય પ્રકારના દેવ મનુષ્ય બની શકે છે. પછી સમૂર્છન મનુષ્ય નથી બની શકતા, ગર્ભજ મનુષ્ય જ બની શકે છે. પાછા જુઓ, એ દેવ આવશે, એક તો મનુષ્ય બને ચારે પ્રકારના, ને એમાંથી પણ કઈ સીટ કવર કરશે? ગર્ભજવાળી સીટ કવર કરશે, સમૂર્છનવાળી નહીં. કોઈ કહે કે સમૂર્છનવાળી તો ચલો વાંધો નહીં, કંઈ ફરક નથી પડતો, પણ નહીં, ગર્ભજવાળી સીટ કવર કરે છે. ને દુર્લભતાનો ખ્યાલ આવે છે, એમાં દુર્લભતા ખ્યાલ આવે છે આપણને. આગળ મનુષ્ય ગતિમાંથી આવવાવાળા, મનુષ્ય મરીને પણ પાછા મનુષ્ય થાય એની વાત કરે. સાંભળજો, કર્મભૂમિના મનુષ્ય જ મનુષ્ય ગતિમાં આવી શકે છે. કર્મભૂમિના મનુષ્ય જ મનુષ્ય ગતિમાં, તો કયા ના આવે? ભોગભૂમિના. કેમ કે એ ક્યાં જવાના? એ તો દેવગતિમાં જવાના. પણ કર્મભૂમિના મનુષ્ય પાછા મનુષ્ય બની શકે છે, એટલે એ પણ આવે છે. સમૂર્છન અને ગર્ભજ, લો આમાં તો સમૂર્છન અને ગર્ભજ બંને પ્રકારના મનુષ્ય ફરીથી મનુષ્ય બની શકે છે. મનુષ્ય મરીને મનુષ્ય, તેમાં ગર્ભજ છે એ પણ મનુષ્ય બને, અને સમૂર્છન મનુષ્ય જે છે એ પણ પાછા ગર્ભજ મનુષ્ય પણ બની શકે, સમર્છન પણ બની શકે છે. તો એ ફરીથી બની શકે છે, એમના માટે પણ રસ્તા ખુલ્લા છે. એટલે આ મનુષ્ય ગતિની અંદર આવવાની જે વાત કરી, આવવાની તો ચારે ગતિમાંથી આવે. દેવમાંથી આવે, નરકમાંથી આવે, તિર્યંચમાંથી આવે. મનુષ્ય મરીને મનુષ્ય બને એ પ્રમાણે ચારે ગતિમાંથી આવવાના રસ્તા ખુલ્લા છે. હવે છેલ્લો ટોપિક બાકી રહે છે, પણ સમય પણ થશે એટલામાં વિશેષ સાંભળજો. મનુષ્ય ગતિમાંથી જીવ પંચમ ગતિમાં એટલે મોક્ષમાં પણ જઈ શકે છે. આ એક કહેવાય ને ગ્રીન સિગ્નલ એકમાત્ર મનુષ્ય ગતિમાં છે. દેવ માટે વિચાર કરો, દેવ માટે કેટલા ઓપ્શન છે દેહ છૂટ્યા પછી? દેવ માટે 2. દેવ મરીને ક્યાં જાય? મનુષ્ય અથવા તિર્યંચ. દેવ મરીને દેવ ના થાય, દેવ મરીને નારકી ના થાય. ફરીથી, દેવ મરીને દેવ ના થાય, દેવ મરીને નારકી ના થાય. તો દેવ મરીને 2 રસ્તા, મનુષ્ય કાં તો તિર્યંચ. હવે નારકીની વાત કરીએ, નારકી મરીને નારકી ના થાય, નારકી મરીને દેવ ના થાય. નારકી માટે 2 જ ઓપ્શન છે, મનુષ્ય કાં તો તિર્યંચ. 2 ગતિ થઈ ગઈ. હવે તિર્યંચ ગતિની વાત કરીએ. તિર્યંચ ગતિના જીવો મરીને તિર્યંચ પણ થાય, મનુષ્ય પણ થાય, દેવ પણ થાય, નરકમાં થાય. 4 રસ્તા ખુલ્લા. હવે છેલ્લી મનુષ્ય ગતિ. મનુષ્ય મરીને મનુષ્ય પણ થાય, મનુષ્ય મરીને તિર્યંચ પણ થાય, મનુષ્ય મરીને દેવ પણ થાય, મનુષ્ય મરીને નારકી પણ થાય, ને મનુષ્ય દેહ છૂટ્યા પછી મોક્ષમાં પણ જઈ શકે. એ રસ્તો ખુલ્લો છે. જીવ મનુષ્ય ગતિમાંથી જીવ પંચમ ગતિમાં એટલે મોક્ષમાં પણ જઈ શકે છે. અને મોક્ષમાં જવા માટે કમ્પલસરી આ મનુષ્ય ગતિ હોવી જરૂરી છે, બીજેથી રસ્તો છે નહીં. પછી એમાં પણ પાછું કોણ? કર્મભૂમિનો ગર્ભજ મનુષ્ય જ મોક્ષમાં જઈ શકે છે. પણ કર્મભૂમિનો ગર્ભજ મનુષ્ય મોક્ષમાં જઈ શકે છે. હવે કોઈ પ્રશ્ન થાય કે પણ આ કાળમાં તો મોક્ષ થતો નથી, તો એ કાળની અપેક્ષાએ વાત આવી. ખ્યાલ ને, જે 6 કાળ કહ્યા એમાં પંચમ કાળમાં મોક્ષ થતો નથી, એ કાળની અપેક્ષાએ. પણ ચોથા કાળમાં જે બધા મોક્ષે જતા હતા તો કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય હોય છે, કર્મભૂમિનો હોય, ગર્ભજ હોય, એ મોક્ષમાં જઈ શકે છે. એ કાળની અપેક્ષાથી વાત અલગ છે. અહીંયા જે પ્રકરણ છે ગતિની અપેક્ષાએ વાત ચાલી રહી છે, એમાં કર્મભૂમિનો ગર્ભજ મનુષ્ય જ મોક્ષમાં જઈ શકે છે. હવે બીજી વાત એમાં કે મોક્ષમાં જઈ તો શકે, પણ જેમ કહે ને
અહીંયા મનુષ્યમાં અહીંયાથી પણ આવે, અહીંયાથી પણ આવે, અહીંયાથી પણ આવે, ચારેમાંથી બતાવ્યું એમ મોક્ષમાંથી પણ આવે એવું ના હોય. અહીંયાથી મોક્ષમાં જાય ખરા, ગતિ ખરી, પણ શું નહીં? આ ગતિ નહીં, ત્યાંથી અહીંયા આવે નહીં. જેને કહેવાય ને વન વે છે. ગયા એટલે સાદી અનંત કાળ સુધી ત્યાં સુખને ભોગવે છે, પાછા કેમ નથી આવતા? એમને કોઈ તકલીફ જ નથી ને, અનંત સુખને દરેક સમયે ભોગવે છે અને એમને જન્મ મરણનો શું કર્યો છે? નાશ કર્યો છે. તો આવા પ્રકારનો સુંદર આપણને યોગ બન્યો છે. તો એને આ તત્વને આપણે સાકાર કરી અને એવું કામ કરીએ કે જે ટોડરમલજી સાહેબે લખ્યું, સમ્યક દર્શન થયા પછી જીવને મરણનો ભય ટળી જાય છે અને અલ્પકાલમાં એને મરણ ટળી જાય છે, એને નિર્વાણની પ્રાપ્તિ થાય છે, જેને પંચમ ગતિ કહેવાય છે. એવી દશાને સર્વે પ્રાપ્ત થાય એવી મંગલ કામના સાથે વાત પૂર્ણ કરીએ છીએ. હવે આપણે દેવગતિ એક બાકી રહે છે, એનો સ્વાધ્યાય આપણે પછી કરીશું.